નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આર્યમ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ વિષય આંકડાશાસ્ત્ર ભાગ 3 માં ભાગ 2 માં ચેપ્ટર નંબર 3 આપણે પ્રામાણ્ય વિતરણ ભણી રહ્યા છીએ. અને પ્રામાણ્ય વિતરણમાં આપણે દાખલા નંબર 5 તરફ પહોંચ્યા હતા. તો જોઈએ તો સેક્શન F માં દાખલા નંબર 5 શું દાખલો આપ્યો છે? તો ધોરણ 12 ના પરિણામ છે ને એમાં વિશિષ્ટ ગુણવત્તા સાથે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે? તો કે 15%. વિશિષ્ટ ગુણવત્તા સાથે પાસ 15%, જેને આપણે શું કહીએ છીએ? ડિસ્ટિંક્શન. જ્યારે વિશિષ્ટ ગુણવત્તા વગર પાસ કેટલા થયા છે? તો કે વિશિષ્ટ ગુણવત્તા વગર પાસ તો કે 75%. અને નાપાસ કેટલા થયા છે? તો કે નાપાસ થયા છે 10% વિદ્યાર્થીઓ. હવે આપણને શું કીધું છે? તો કે પાસ થવા માટે જરૂરી ગુણ 40%. તો જો આ પહેલો ભાગ જોઈએ, પાસ થવા માટે જરૂરી ગુણ, તો કે x લેસ ધેન x1 જે નાપાસ થયા છે એ કેટલા આવશે? તો કે એના ગુણ કેવા હશે? 40% થી કેવા હશે? ઓછા. એના ગુણ 40% થી કેવા હશે? ઓછા. અને એવા કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 10%. તો p of x less than 40 બરાબર p of z less than z1. તો p of z less than z1 બરાબર કેટલા આવશે? તો કે 10%, એટલે 0.0010. 0.0010 10% વિદ્યાર્થીઓ છે એટલે કેટલા આવશે? 0.10. કારણ કે એ 0.1000 થઈ જશે. બરાબર? તો આપણા માટે આકૃતિ એકદમ આસાન આકૃતિ અહીંયા શું બનશે? તો કે નાપાસ થયા છે એના ગુણ પ્રામાણ્ય વક્રમાં ક્યાં હશે? સૌથી છેલ્લે હશે. તો જે કેવા થયા હશે? નાપાસ થયા હશે. અહીંયા z બરાબર 0, અહીંયા આવશે z1 જેની કિંમત આપણને આપેલી નથી. આ ભાગનું આપણને ક્ષેત્રફળ આપ્યું છે. આ કેટલા છે? તો કે 0.1000. હવે આપણે z1 મેળવવું હોય તો કઈ રીતે મળશે? તો કે p of z less than z1 બરાબર શું આવશે? તો કે માઈનસ ઇન્ફિનિટી થી ક્યાં સુધીનું ક્ષેત્રફળ જોઈશું? તો કે 0 સુધીનું. અને ત્યારબાદ z1 થી ક્યાં સુધીનું એમાંથી બાદ કરશું? તો કે 0 સુધીનું બાદ કરી દઈશું. તો અહીંયા આપણને આપ્યા છે 0.1000, અહીંયા આપ્યા છે 0.5000 minus p z1 less than z less than 0. ક્લિયર? તો આ માઈનસ છે, આ બાજુ આવશે પ્લસ. 0.1000 સામેની બાજુ જશે તો માઈનસ. તો z1 less than z less than 0 બરાબર કેટલા આવશે? તો કે 0.5000 minus 0.1000. હવે જો આની આપણે બાદબાકી કરી નાખીએ તો શું થઈ જશે? તો કે p of z1 થી 0 સુધીનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે z1 થી 0 સુધીનું ક્ષેત્રફળ 0.4000. એટલે આ ભાગનું આપણને શું મળે છે? ક્ષેત્રફળ કેટલું મળ્યું? 0.4000. તો આપણે z કોષ્ટકમાં ઉલટી રીતે કિંમત મેળવતા જો અહીંયા ધ્યાન આપો, z કોષ્ટકમાં આપણે ઉલટી રીતે કિંમત મેળવીએ તો શું થશે? તો અંદર આપણે z કોષ્ટકમાં જવું પડશે. 4000 ક્યાં આપ્યા છે? તો 4000 નથી આપ્યા, પણ 1.28 ને 1.29 આપ્યા છે. 1.28 કેટલા આપ્યા છે? તો કે 1.28 0.3997. જ્યારે 1.29 કેટલા આપ્યા છે? 0.4015. તો અહીંયા એવરેજ કરવાની જરૂર નથી, કારણ કે આ 4000 કોની નજીક આવશે? તો કે 3997 નજીક. તો z1 એ z બરાબર 0 થી કઈ બાજુ છે? તો કે ડાબી બાજુ હોવાથી z1 બરાબર કેટલા આવશે? -1.28. -1.28. હવે જો અંદર ધ્યાન આપો તો z1 બરાબર શું થશે? તો કે x1 - μ upon sigma. જ્યાં x1 કેટલા હતા? તો કે 40%. બરાબર? અહીંયા આપણને પાછે 40%, એટલે -1.28 બરાબર 40 minus mu upon sigma. સિગ્મા ઉપર જશે એટલે -1.28 સિગ્મા. mu આ બાજુ આવશે એટલે પ્લસ mu બરાબર કેટલા થઈ ગયા? 40. આને આપણે કયું સમીકરણ આપ્યું? સમીકરણ 1.
આને આપણે શું નામ આપ્યું? સમીકરણ 1. ત્યારબાદ આપણે બીજું સમીકરણ માટે બીજી વસ્તુ જોઈએ તો વિશિષ્ટ ગુણવત્તા સાથે પાસ વિદ્યાર્થીઓ કેટલા હતા? તો કે 15% અને વિશિષ્ટ ગુણવત્તા સાથે પાસ થવા જરૂરી ગુણ કેટલા આવશે? તો કે 80%. તો જો અહીંયા ધ્યાન આપો તો P of x કેવા આવશે? તો કે મોટા કોનાથી? x1 થી. કેટલા? તો કે P of x છે ને એ 80 ગુણથી વધુ હોય એની સંભાવના કેટલી ટકા છે? તો કે 15% વિદ્યાર્થીઓમાં પાસ થાય છે. તો P of x 80 થી વધુ બરાબર શું આવશે? તો કે P of z z1 થી કેવા આવશે? મોટા. તો P of z z1 થી મોટા હોય એની સંભાવના કેટલી આવશે? તો P of z z1 થી મોટા હોય એની સંભાવના 0.1500. તો આકૃતિમાં જો આપણે અહીંયા રજૂઆત કરીએ તો અહીંયા પ્લસ ઇન્ફિનિટિવ, અહીંયા માઈનસ ઇન્ફિનિટિવ, z બરાબર શું આવશે? 0. હવે સૌથી વધુ 15% એટલે આ ભાગ આપણે લેવાનો થશે જે કેવો હશે? 0.1500. કેવો હશે? 0.1500 સૌથી વધુ. બરોબર. તો ત્યારબાદ આગળ આપણે વાત કરીએ આ આપણું કયું બિંદુ થશે? તો કે z1 બિંદુ. સોરી અહીંયા આપણે z2 લઈ લેશું કારણ કે આ શેના માટે છે? તો કે આપણે બીજું સમીકરણ બનાવવું છે એટલા માટે. બરોબર. એટલે એને z2 લઈ લેશું અથવા x1 રાખશું તો પણ કઈ વાંધો નથી કારણ કે z1 બિંદુ જ આપણને મળવાનું છે. બરોબર. ત્યારબાદ આગળ આપણે જોઈએ તો હવે આપણે કિંમત જેમ ઉપર લખી એમ જ કિંમત મેળવીએ તો શું આવશે? તો કે P of z z1 થી મોટા હોય તો આપણી કિંમત શું થશે? તો કે પહેલા તો 0 થી ક્યાં સુધીનું લેવું પડશે? ઇન્ફિનિટી સુધીનું. એમાંથી માઈનસ કેટલું કરશું? તો કે z0 થી z1 સુધીનું ક્ષેત્રફળ શું કરશું? બાદ કરશું. બરાબર. અહીંયા આપ્યા છે 0.1500, અહીંયા આપણને મળે છે 0.5000. એમાંથી બાદ કરવાના છે 0 થી z1 સુધીના ક્ષેત્રફળના. તો 0 થી z1 સુધીના ક્ષેત્રફળના બાદ કરવા હોય તો કેવા થઈ જશે? આ બાજુ હશે એટલે પ્લસ 0.5000 માઈનસ 0.1500. તો 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ કેટલું આવશે? તો કે 0.3500. 0. કેટલા આવશે? 3500. તો હવે જો આપણે વાત કરીએ તો z કોષ્ટકમાં ઉલટી રીતે કિંમત મેળવતા તો 1.03 બરાબર કેટલા આવે છે? તો જો 1.03 ની આપણે વાત કરીએ તો 1.03 બરાબર આપણને મળે છે 1.03 ની કિંમત મળશે 0.3485 જ્યારે 1.04 ની કિંમત મળશે 0.3508. તો આપણે અહીંયા સરેરાશ લઈ લેશું એટલે z1 બરાબર 1.03 વત્તા 1.04 ભાગ્યા 2 બરાબર z1 બરાબર કેટલા આવશે? 1.035. તો અહીંયા z1 નું સૂત્ર લખીએ તો x1 μ sigma બરાબર 1.035 બરાબર 80 ગુણ કારણ કે અહીંયા 80% ગુણ જરૂરી એટલે અહીંયા 80 μ sigma. તો જો આપણું સમીકરણ શું બનશે? તો કે 1.035 સિગ્મા વત્તા μ બરાબર 80. આ સમીકરણ કયું બન્યું? બીજું. તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા તો શું આવશે? તો બે સમીકરણ કયું હતું? તો કે 1.035 μ સિગ્મા પ્લસ μ બરાબર 80 અને માઈનસ 1.28 સિગ્મા પ્લસ μ બરાબર 40. તો બાદ બાકી કરવાની એટલે બધા ચિહ્નો કેવા થશે? બદલશે. તો જો અહીંયા ધ્યાન આપો તો માઈનસ હતું એ કેવું થઈ ગયું? તો કે આ માઈનસ હતું એ થઈ જશે પ્લસ એટલે 1.28 વત્તા 1.03 બરાબર કેટલા થઈ ગયા? તો કે 1.28 વત્તા 1.03 એટલે આપણા માટે એ કિંમત આપણને મળવા પાત્ર થાય છે 1.315 સિગ્મા μ ઉડી ગયા 80 માંથી 40 જાય તો 40 તો સિગ્મા બરાબર 40 ભાગ્યા 1.315 અને 40 ભાગ્યા 1.315 કરો સોરી 2 પોઈન્ટ અહીંયા 2 આવી જશે ને ટોટલ 2.315
તો 2.31 5 બાદ કરો એટલે અહીંયા કેટલા આવશે 17.28 સિગ્મા એટલે પ્રમાણિત વિચલન આપણને મળી ગયું કેટલું મળ્યું 17.28 હવે આગળ આપણે ગણતરી કરીએ તો જો આગળ આપણને શું આપ્યું છે તો કે મ્યુ મેળવવાનું છે તો સિગ્મા ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 માં મૂકતા કારણ કે પ્લસ વાળું છે એટલે આસાન રહેશે થોડું બરાબર તો 1.035 સિગ્મા ની કિંમત આવી 17.28 વત્તા મ્યુ બરાબર 80 આ સામેની બાજુ છે એટલે કેવું થઈ જશે મ્યુ 80 માઈનસ કેટલા આવશે તો કે 17.88 એટલે મ્યુ બરાબર 62.12 તો આપણા માટે શું થઈ ગયું તો કે મધ્યક બરાબર 62.12 ગુણ મધ્યક બરાબર કેટલા ટકા આવ્યા તો કે 62.12% ગુણ અને પ્રમાણિત વિચલન બરાબર કેટલા આવ્યા તો કે પ્રમાણિત વિચલન બરાબર 17.28% ગુણ ત્યારબાદ જો આગળ આપણે ત્રીજી વાત શું કરવાની છે તો કે 75% વિદ્યાર્થીઓના પરિણામ કેટલા ટકાથી ઓછા હશે 75% વિદ્યાર્થીઓના પરિણામના ગુણ તો જો 75% એટલે આપણા માટે આકૃતિમાં પહેલા સમજી લઈએ તો શું આવશે તો કે અહીંયા આપણું પ્લસ ઇન્ફિનિટી અહીંયા માઈનસ ઇન્ફિનિટી અહીંયા z બરાબર 0 આ કેટલા ટકા આવશે 50% અને બીજા અહીંયા 25% બરોબર તો આ આખો ભાગ થશે સાથે આ ભાગ પણ કેટલો આવશે 25% સુધીનો આવશે તો આપણે આગળ જ્યારે મધ્યક મધ્યસ્થ ને ચતુર્થક ને એવું ભણ્યા ત્યારે આપણે જોયું હતું 75% વિદ્યાર્થીઓના ગુણ બરાબર શું થશે તો કે 75% વિદ્યાર્થીઓના ગુણ બરાબર Q3 અને Q3 નું આપણી પાસે સૂત્ર હતું શું હતું તો કે mu plus 0.675 સિગ્મા તો mu કેટલા આવ્યા છે તો કે mu આવ્યા છે આપડા 62.12 વત્તા 0.675 ગુણ્યા કેટલા આવશે 17.28 તો 62.12 હવે જો 17.28 સાથે આપણે 0.675 નો ગુણાકાર કરીએ તો કેટલા થશે તો કે 11.66 કેટલા થશે 11.66 બરાબર 73.78% ગુણ આપડા કેવા હશે તો કે 75% વિદ્યાર્થીઓના ગુણ 73.78% થી કેવા હશે ઓછા હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 5 પણ અહીં પૂરો કર્યો ફરી મળશું નવા વિડિયો ભાગમાં ત્યારે દાખલા નંબર 6 થી આગળ જોઈશું તો અમારી YouTube ચેનલ આર્યમ એજ્યુકેશન સાથે જોડાયેલા રહો થેન્ક યુ